નમસ્કાર મિત્રો, આપણે આજના વિડીયોમાં વાત કરીશું કે વૃદ્ધ પેન્શન યોજનાનું પૈસાનું સ્ટેટસ છે તે તમે કેવી રીતે ચેક કરી શકો છો। તો મિત્રો આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં ચેક કરીશું। સૌથી પહેલાં મિત્રો તમારે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે। હું ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લઉં છું। તો મિત્રો ઓપન કર્યા પછી અહીંયા તમારે ટાઈપ કરવાનું છે PFMS। તો મિત્રો જેવું તમે ટાઈપ કરશો તો અહીંયા બહુ બધી તમને લિંકો જોવા મળશે। તો મિત્રો અહીંયા દરેક પ્રકારની અલગ અલગ લિંકો આપેલી છે। તો મિત્રો તમે અહીંયાથી ઉમંગની એપ્લિકેશનમાં જઈને તમે ચેક કરી શકો છો। અહીંયા જે ડાયરેક્ટ ડીબીટીનું જે ઓપ્શન આપે છે તેની ડિટેલ પણ અહીંયા ચેક કરી શકો છો। અહીંયા મિત્રો તમને લોગિનના અલગ અલગ ઇન્ટરફેસ જોવા મળી શકે છે। મિત્રો તો તમારે અહીંયા સૌથી પહેલાં જે PFMS કરીને જે પહેલાં દેખાય છે પોર્ટલ તેના પર ક્લિક કરીને તમે બાકીની ડિટેલ પણ ચેક કરી શકો છો। તે મિત્રો તે ડિટેલ છે તે ઓથોરાઇઝ મતલબ જે વીએલઈ અથવા તાલુકા લેવલના જે અધિકારીઓ હોય એમના માટે હોય છે। તો મિત્રો તમારે તેના પર ક્લિક નથી કરવાનું। મિત્રો સૌથી પહેલાં તમે નો યોર પેમેન્ટ સ્ટેટસ કરીને એક ઓપ્શન છે તેના પર તમે ક્લિક કરી શકો છો। તો મિત્રો ત્યારબાદ તમને આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે જે તમને વિડીયોમાં દેખાઈ રહ્યું છે। તો મિત્રો અહીંયા તમને પેમેન્ટ બાય એકાઉન્ટ નંબર, તો મિત્રો અહીંયા સૌથી પહેલાં તમારે જે તે બેંક એકાઉન્ટ નંબર આપેલો હોય અથવા તમારી ડીબીટી લિંક હોય તે બેંક સિલેક્ટ કરી લેવાની છે। તો મિત્રો મારા કેસમાં છે તે ઇન્ડિયન બેંક ડીબીટી લિંક છે અથવા મેં એ નંબર રજિસ્ટર કરાવેલો છે મારી જે તે સહાય મતલબ વૃદ્ધ પેન્શનની સહાય માટે। તો મિત્રો અહીંયા મેં તે બેંક સિલેક્ટ કરી લીધી છે। તો મિત્રો તે બેંકના તમે 3 થી 4 ડિજિટ તમે ટાઈપ કરશો તો તે બેંકનું નામ ઓટોમેટિકલી નીચે આવી જશે। ત્યારબાદ મિત્રો તમારે એકાઉન્ટ નંબર ટાઈપ કરી લેવાનો છે અને બીજી વાર તે કન્ફર્મ તે એકાઉન્ટ નંબર ત્યાં ટાઈપ કરી દેવાનો છે। તો મિત્રો જેવું તમે ટાઈપ કરશો ત્યારબાદ તમારે નીચે કેપ્ચા કોડ જે સામે ઉપર તમને દેખાઈ રહ્યો છે તે સેમ ટુ સેમ તમારે ટાઈપ કરી લેવાનો છે। તો મિત્રો જેવું તમે ટાઈપ કરશો તો અહીંયા નીચે એક ઓપ્શન જોવા મળશે સેન્ડ OTP ઓન SMS। તો જેવું તેના પર તમે ક્લિક કરશો તો મિત્રો તમને એક નવો જે પ્રકારે ઇન્ટરફેસ દેખાઈ રહ્યો છે તે જોવા મળશે। તો તમારે ત્યાં જે તે તમારા બેંકમાં જે નંબર આપેલો હોય તેના પર એક SMS ગયો હશે તો તે OTP અહીંયા તમારે એન્ટર કરી લેવાનો છે। ત્યારબાદ તમારે જે વેરિફિકેશન કોડ છે તે કેપ્ચા કોડ જે પ્રકારે ઉપર દેખાઈ રહ્યો છે તે જ પ્રકારે તમે નાખી અને વેરીફાઈ OTP કરવાનો છે। તો મિત્રો જેવું તમે વેરીફાઈ OTP કરશો તો તમારી જે ડિટેલ છે તે નીચે શો થવા લાગશે। તો મિત્રો અહીંયા જોઈ શકો છો તમારું બેંકનું નામ છે, એકાઉન્ટ નંબરના 4 ડિજિટ દેખાય છે, બેનિફિશરી નેમ એ જે મતલબ જે તે એકાઉન્ટ હોલ્ડરનું નામ બતાવશે અને અહીંયા ડેટ બતાવશે। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કઈ સ્કીમના પૈસા અહીંયા પડ્યા છે, એજન્સી નામ બતાવે છે, UTR નંબર બતાવે છે, ક્રેડિટ ટ્રાન્ઝેક્શન ID બતાવે છે, પેમેન્ટ મેથડ બતાવે છે, કસ્ટમરનું નામ બતાવે છે અને અહીંયા એમાઉન્ટ કેટલી ટ્રાન્સફર કરી છે અને સ્ટેટસ સક્સેસ છે કે ફેલ થયું છે અથવા પેન્ડિંગ છે અને તેની ડેટ સાથે પણ અહીંયા બતાવે છે। મિત્રો એવું નથી કે અહીંયા તમે વૃદ્ધ પેન્શનના જે તે પૈસા ચેક કરી શકો, જેટલી બી સરકારી તમને સહાય મળે છે તેની અહીંયા દરેક ડિટેલ શું થાય છે। તમે કોમેન્ટ કરશો તો આના વિશે તમને જેમ કે તમને પાક ધોવાણના પૈસા છે, કૃષિ સહાય પેકેજ છે અથવા તમને આવાસના પૈસા રિલેટેડ બાબત હોય મતલબ કોઈ પણ તમને સરકારી ડીબીટીથી જે તે પૈસા પડતા હોય તે તમામનું તમે અહીંયા સ્ટેટસ ચેક કરી શકાય। જો તમે કોમેન્ટ કરી અમને કહીશો તો તેના પર એક વિસ્તારથી વિડીયો લાંબુ બનાવીશું અને જો તમને અમારો વિડીયો સારો લાગે તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો જેથી કરી નવા વિડીયોમાં જે મતલબ અપડેટ લાવીએ એ તમને મળી શકે। તો મિત્રો આજના વિડીયોમાં આટલી જ માહિતી છે અને આગળની ડિટેલ તમારે જો વધારે ચેક કરવી હોય તો મિત્રો તમે નીચે જે ઓપ્શન દેખાય છે 1 2 3 જેટલા બી પેજ હોય નીચે શો થશે તેના પર ક્લિક કરી તમે આગળની ડિટેલ ચેક કરી શકો છો। તો મિત્રો તમે અત્યાર સુધીમાં જેટલા પેમેન્ટની હિસ્ટોરી હોય ડીબીટીની તે અહીંયાથી ચેક કરી શકો છો। તો મિત્રો અગર તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને તમારા જે તે મિત્રો હોય જેમને ફેમિલી મેમ્બર હોય તેમને શેર કરો જેથી કરીને આવી માહિતી તેમના જોડે પહોંચી શકે। તો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે। ધન્યવાદ।